ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસ્યા વરસાદી ઝાપટા। વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, કાજલી, સૂત્રાપાડા, ફાટક, બાદલપરામાં વરસાદી ઝાપટા વરસ્યા। સોનારીયા આસપાસના ગામોમાં પણ વરસાદી ઝાપટા। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે। વેરાવળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા। કાજલી, સૂત્રાપાડા, ફાટક, બાદલપરામાં વરસાદી ઝાપટા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। અર્જુન, વેરાવળની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાં ક્યાં કેટલો વરસાદ? ચોક્કસથી આપને જણાવી દઉં તો હવામાન વિભાગે ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારથી જ જે વેરાવળ પંથક છે તેમાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદી ઝાપટા છે તે શરૂ થયા છે। ખાસ કરીને અત્યારે વેરાવળ શહેરમાં પણ વરસાદ છે તે શરૂ થયો છે। વેરાવળના ગ્રામ્યની વાત કરવામાં આવે તો કાજલી છે, સૂત્રાપાડા ફાટક છે, બાદલપરા છે, સોનારીયા છે સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે આમાં વરસાદી ઝાપટા છે તે શરૂ થયા છે। ખાસ કરીને વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું હતું અને હવામાન વિભાગે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ 26 થી 27 દરમિયાન વરસાદની આગાહી છે તે કરી હતી, જેને લઈને આજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને ક્યાંક વરસાદી ઝાપટા છે તે વરસ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।